આજે વિમલભાઈને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા એ મૂળ મુદ્દો એક ખનન ચોરીનો છે। એમના વિધાનસભા ક્ષેત્રમાં, એમનું વિધાનસભા ક્ષેત્ર જે જિલ્લામાં છે અને સમગ્ર ગુજરાતની અંદર ભયંકર રીતે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। સુરેન્દ્રનગરના એસડીએમે જે પ્રમાણે હમણાં સપાટો બોલાવ્યો એ પ્રમાણેની કામગીરી બીજા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, જીઓલોજીસ્ટ, આખું ખાણ ખનીજ વિભાગ કેમ નથી કરતું, એક બહુ મોટી ચિંતાનો વિષય છે। બનાસકાંઠા જિલ્લો જે અમારો વિધાનસભાનું ક્ષેત્ર છે તેની બનાસ નદીમાંથી પણ ખૂબ ઇલીગલ માઇનિંગ થઈ છે। જિલ્લા સંકલનમાં મેં રેકોર્ડ ઉપર કીધું છે કે મેં 6ઠ્ઠી વખત આ મુદ્દો ઉપસ્થિત કર્યો, છતાં બનાસ નદીમાં થઈ રહ્યું ઇલીગલ રેતીખોરીનું ખનન બંધ થતું નથી। એક મામલતદાર રેડ કરવા ગયા, મામલતદાર ઉપર જીવલેણ હુમલો કરવાની કોશિશ કરવામાં આવી। એ મામલતદાર એટલા બધા ખોફમાં હતા કે એમણે પોતે ફરિયાદ નહીં નોંધાવી। એટલે આ ગુજરાતની અંદર ખનન માફિયાઓ 110% બેફામ બન્યા છે, મતલબ જેની કોઈ સીમા નથી, એમને કોઈ ખોફ નથી। એટલે રાજ્યના મંત્રીશ્રીએ, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ, રાજ્યની સરકારે આ બાબતે તાબડતોબ પગલાં ભરવા જોઈએ। ગુજરાતના પર્યાવરણને ભયંકર નુકસાન થઈ રહ્યું છે, ખનન માફિયાઓના કારણે ખેતીનું નુકસાન થઈ રહ્યું છે। નાગરિકો, આરટી એક્ટિવિસ્ટ, જનપ્રતિનિધિ બધા સતત લખતા હોય, લડતા હોય, હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સ ફાઇલ થતી હોય અને બાદ પણ ખનન ના રોકાય તો આના મૂળમાં એક જ વાત હોઈ શકે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમાંથી કરોડો અરબોની કમાણી કરે છે।